ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી 547માં પ્રાગટ્ય મહોત્સવના પૂર્વાર્ધમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા અને સંખેડા દશાલાડ સમાજના સંયુક્ત ઉપક્રમે સંખેડા દશાલાડ ભવન ખાતે રક્તદાન શિબિર યોજાઈ। સંખેડા દશાલાડ ભવન ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ, ષષ્ઠ ગૃહ યુવરાજ પૂજ્ય શ્રી આશય કુમાર મહોદયની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનો પ્રારંભ કરાયો। વૈષ્ણવ વણિકની પરિવારની જાંબાજ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, સંખેડા ભવનના પ્રમુખ ભરતભાઈ દેસાઈ, કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ ડેક્સા, એસવીપીના પૂર્વ ઝોનના માજી પ્રમુખ અંબુભાઈ એચસા, છોટાઉદેપુરવાળા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના તમામ હોદ્દેદારો, સંખેડા દશાલાડ ભવનના તમામ હોદ્દેદારો, કારોબારી સદસ્યોની ઉપસ્થિતિમાં રક્તદાન મહાદાનની શિબિરનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો। આ પ્રસંગે લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંગભાઈ જોશી, કાઉન્સિલરો આશીષભાઈ જોશી, પૂનમબેન શાહ, રૂપલબેન પટેલ, રણછોડભાઈ રાઠવા, જિગ્નેશભાઈ કાલી, પિંકીબેન શાહ, શૈલેષભાઈ પાટીલ, મનોજભાઈ શાહ, શશાંકભાઈ પરીખની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો। સમસ્ત વૈષ્ણવોની પરિવારના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ સાહેબ રક્તદાન શા માટેની વિસ્તૃત ચર્ચા કરીને ઉપસ્થિત 86 વર્ષના અંબુકાકા છોટાઉદેપુરવાળા, જે આજે પણ યુવાનોને શરમાવે તેવી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, એ ખરેખર અમારા સમસ્ત વૈષ્ણવોની પરિવારનું સદભાગ્ય જોવા મળે છે। દીપ પ્રાગટ્ય કરતા પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી મહારાજે જણાવ્યું કે ગુજરાતમાં વરમાં સમસ્ત વૈષ્ણવની પરિવાર સંસ્થા ખૂબ પ્રશંસનીય સેવાકીય કાર્યો કરીને વૈષ્ણવને જોડવાનું એક ઉત્તમ કાર્ય કરી રહી છે। એ ખરેખર આપણા સૌના માટે ગૌરવની વાત છે। સાથે સાથે જીવનો પરમાત્મા સાથેનું મિલન એટલે રક્તદાતાઓ આજે પરમાત્મા બનીને રક્તદાન કરીને બીજા જીવને મદદરૂપ બને એ કાર્ય હું આજે જોઈ રહ્યો છું। ષષ્ઠ ગૃહ યુવરાજ પૂજ્ય શ્રી આચાર્ય કુમાર મહોદયે જણાવ્યું કે દાન કરતા દાતા મહત્વના છે અને મહાપ્રભુજીના મિલનની વાત કરીને દાતાઓની કદર કેવી રીતે થાય તેનું મૂલ્ય સમજાવ્યું। આજે ભગવત સેવા, ધર્મ સેવા અને સામાજિક સેવાનો ત્રિવેણી સંગમ જે સમસ્ત વૈષ્ણવની પરિવાર દ્વારા થઈ રહ્યો છે તે બદલ ગૌરવ અને લાગણીને અનુભવીએ છીએ અને અભિનંદન પાઠવું છું। તમામ રક્તદાતાઓને, ઉપસ્થિત તમામ બંને સંસ્થાના હોદ્દેદારોને અને કાર્યકરોને શુભ આશીર્વાદ પ્રદાન કરું છું અને આવા સેવાકીય કાર્યો અવારનવાર થાય, વૈષ્ણવોનું સંગઠન દેશ અને દુનિયામાં અગ્રેસર બને એવા મારા આશીર્વાદ પાઠવું છું। એસવીપીના પ્રમુખ શ્રી, મંચસ્થ મહાનુભાવો શ્રી હેમાંગભાઈ અને ઉપસ્થિત એસવીપીના બધા જ સભ્યશ્રીઓ, વૈષ્ણવશ્રીઓ, આજનો આ દિવસ વૈષ્ણવ સંપ્રદાય માટે બહુ જ મહત્વનો દિવસ છે। આપણે તો એવું કહેવાય છે કે વૈષ્ણવ સંપ્રદાયને સમાજ સેવા સાથે બહુ સંબંધ નથી। એમણે આ પ્રોગ્રામ દેખાડવો જોઈએ અને એમને ખબર પડવી જોઈએ કે એસવીપી જેવી વૈષ્ણવ સંસ્થા આવા સુંદર અભિગમો સાથે, સંખેડા દશાલાડ સમાજ જેવી સંસ્થાઓ આવા સુંદર અભિગમ સાથે સમાજ સેવાનું કાર્ય પણ બહુ જ સુંદર રીતે કરી રહી છે। મને કહેતા આનંદ છે, એસવીપી એક એવી સંસ્થા છે સમગ્ર ગુજરાતની અંદર આજે ખૂબ સરસ કાર્ય, ખૂબ સુંદર કાર્ય વૈષ્ણવો તરફી કરી રહી છે। મને કોઈએ કીધું કે સવારે 8 વાગે આવશે, મેં કીધું 4 વાગે પ્રોગ્રામ રાખે તો પણ આવીશ। કારણ કે મારું કામ એસવીપી કરતું હોય તો એને પૂર્ણ સહકાર આપવો એ મારી પણ જવાબદારી છે। મને કહેતા આનંદ છે, એસવીપી એક એવી સંસ્થા છે સમગ્ર ગુજરાતની અંદર આજે ખૂબ સરસ કાર્ય, ખૂબ સુંદર કાર્ય વૈષ્ણવો તરફી કરી રહી છે। મને કોઈએ કીધું કે સવારે 8 વાગે આવશે, મેં કીધું 4 વાગે પ્રોગ્રામ રાખે તો પણ આવીશ। કારણ કે મારું કામ એસવીપી કરતું હોય તો એને પૂર્ણ સહકાર આપવો એ મારી પણ જવાબદારી છે। તો આ કાર્ય મને લાગે છે હેમાંગભાઈએ બહુ સુંદર કીધું કે રક્તદાન એ પણ જીવનની એક બહુ મહત્વપૂર્ણ જરૂરિયાત છે।